હમણાંનો એક કિસ્સો છે, એક વ્યક્તિની દીકરીને એક બીમારી થઈ, એટલા માટે તેને જ્યારે હોસ્પિટલમાં ગયા અને હોસ્પિટલમાં એમને જેટલો પણ ખર્ચો થયો એની માટે થઈને એમણે ક્લેમ મૂક્યો એમની ઇન્સ્યોરન્સ કંપનીની અંદર. પરંતુ એમની કંપની એવું કહીને ના પાડી દીધી કે આ જે તમારી દીકરી છે એને પહેલેથી કોઈ એક ડિઝીઝ હતો એટલા માટે થઈને અમે ક્લેમ રિજેક્ટ કરીએ છીએ. અને એમણે જવાબ એવો આપી દીધો કે તમારાથી થાય એ કરી લો. પછી એ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં શેર કર્યું અને ડૉક્ટરોએ પણ લખીને આપ્યું કે એને પ્રી એક્ઝિસ્ટિંગ કોઈ પણ જાતનો ડિઝીઝ નહોતો, છેવટે કંપનીને ક્લેમ આપવો પડ્યો. પણ તમારી જોડે આવું ન થવું જોઈએ. કારણ શું છે? કારણ કે જ્યારે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો ત્યારે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ બાબતોનું ધ્યાન રાખશો તો આવું નહીં થાય, આવા હેરાન થવાના વારા નહીં આવે. પરંતુ જો ધ્યાન નહીં રાખો તો પછી એવું થશે, બિલ મોટું થઈ જશે પણ કંપની આપવાની ના પાડી દેશે. એટલા માટે અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે જ્યારે તમે કોઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પરચેસ કરો છો. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તમે જ્યારે કોઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પરચેસ કરો છો એ વખતે તમને પૂછતા હશે કે તમારો પિન કોડ કયો છે. એનાથી આઈડિયા આવે કે તમે કઈ સિટીમાં રહો છો. એનાથી તમારા પ્રીમિયમ ઉપર અસર પડતી હોય. કારણ કે માની લો કોઈ વ્યક્તિ મુંબઈમાં રહે છો તો ત્યાં હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ વધવાનો, એટલા માટેનું પ્રીમિયમ વધારે છે. પરંતુ માની લો કે કોઈ સુરેન્દ્રનગરમાં રહે છો તો ત્યાં એટલો બધો ખર્ચ નહીં આવે, તો એ કિસ્સાઓમાં તમારું જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ ઓછું આવશે. હવે ઘણીવાર કેવું હોય છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલા નાના નાના અક્ષરોમાં લખેલી હોય કે તમારાથી વાંચવાની રહી જાય. તમે પોલિસી લઈ લીધી અને પછી ખબર પડે કે યાર આમાં તો આવી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. તો કિસ્સાઓમાં તમને 15 દિવસનો લુકઆઉટ પીરિયડ મળે છે. તમે 15 દિવસની અંદર તમારી પોલિસી કેન્સલ પણ કરાવી શકો છો. એની સાથે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી પોલિસીમાં કવરેજ કેટલું આપે છે. 25 લાખનું, 5 લાખનું, 30 લાખનું કેટલાનું મળે છે. એની સાથે માની લો કે આખા ફેમિલીનું તમે ઇન્સ્યોરન્સ લીધું છે અને કોઈનામાં એકમાં જો આ કવરેજ વપરાઈ ગયું તો એ શું રિફિલ થઈ શકે ખરું? શું એ ફરી પાછું યુઝ કરી શકો ખરું તમે? એના માટે થઈને તમારે બધી ડિટેલ જાણવી જરૂરી છે કે તમને કેટલું કવરેજ મળે છે, કેટલી વાર તમે એનો રીયુઝ કરી શકો છો. એની સાથે કોપેનો ઓપ્શન હોય છે. કોપે શું છે? કોપેમાં એવું હોય છે કે માની લો કે રૂમ રેન્ટ છે, તો ઘણી પોલિસીઝમાં એવું હોય છે રૂમ રેન્ટ હોય ને એની અંદર તમારું કોપે હોય. એટલે કે તમારું જો બિલ થયું રૂમનું રેન્ટનું 1 લાખ રૂપિયા, તો 5%, 10% જે હોય એ પૈસા તમારે આપવા પડશે. તો એટલા માટે કોપેની પણ શરતો વાંચી લેવી. એની સાથે પોલિસી તમારો કયો કયો ખર્ચો કવર કરે છે. ઘણીવાર એવું હોય છે કે ડોક્ટરની કન્સલ્ટેશન ફી કવર નથી થતી હોતી, તો ઘણીવાર એવું છે પ્રી હોસ્પિટલાઇઝેશન, પોસ્ટ હોસ્પિટલાઇઝેશનનો જે ખર્ચ હોય છે એ પણ કવર નથી થતો હતો. એટલા માટે ધ્યાન રાખવું કે હોસ્પિટલ જતા પહેલાનો, હોસ્પિટલથી જઈને પાછા આવ્યા પછીનો ખર્ચોમાં કવર થાય છે કે નહીં. હવે આજકાલ ઘણી બધી જે પોલિસી હોય છે એની અંદર ફ્રી હેલ્થ ચેકઅપ પણ ઇન્ક્લુડેડ હોય છે. એટલે કે તમે દર વર્ષે કે તમે જેવી રીતે પણ લખેલું હોય તમારી પોલિસીમાં એવી રીતે તમે ફ્રી હેલ્થ ચેકઅપ પણ કરાવી શકો છો. એની સાથે એક અગત્યની વાત કે ઘણી બધી પોલિસીઓમાં વેઇટિંગ પીરિયડ પણ હોય છે. મતલબ કે અમુક ડિસીઝમાં એવું લખેલું હોય કે આ ડિસીઝની અંદર આટલા વર્ષ પછી જ કવર થશે, આ બીમારી હશે તો આટલા વર્ષ પછી જ કવર કરશે. અને એની સાથે ઘણીવાર એવું પણ કહેલું હોય છે કે તમારી આયુર્વેદિક દવાઓ છે કવર નહીં થાય, તમારી દાંતના કોઈ ઇશ્યુ હશે તો એ કવર નહીં થાય. આવા ઘણી બધી બાબતો જે છે લખેલી હોય છે તમારી પોલિસીની અંદર, એ પણ તમારે ધ્યાનથી વાંચી લેવી. એની સાથે તમને ખબર હશે કે જ્યારે તમે ઇન્સ્યોરન્સ પોલિસી પરચેઝ કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે કે તમને હાલમાં કોઈ બીમારી છે કે નહીં. અને આવા કિસ્સાઓમાં તમારે એને છુપાવવી ન જોઈએ. કારણ કે જો તમે છુપાવશો અને પછીથી તમે બીમાર થયા તો એ કિસ્સાઓની અંદર ખબર પડી ગઈ કંપનીને કે આ વ્યક્તિ નાની પહેલાથી ડાયાબિટીસ કે બીપીની આવી કોઈ પણ બીમારી હતી, તો એ કિસ્સાઓની અંદર તમારો ક્લેમ રિજેક્ટ પણ થઈ શકે છે, અથવા તો ક્લેમ આપવામાં એ લોકો વિલંબ કરી શકે છે, અથવા તો ક્લેમ અધૂરો પાસ કરી શકાય છે. એટલા માટે જે પણ ઇન્ફોર્મેશન આપો, પૂરતી ઇન્ફોર્મેશન તમારે આપવી કે કોઈ પણ ઓપરેશન થયેલ છે કે કેમ, આવી તમામ ઇન્ફોર્મેશન તમારે આપવી જરૂરી બને છે. અને સૌથી અગત્યની વસ્તુ, કોઈ પણ પોલિસી તમે જ્યારે લો છો તો ત્યારે એમાં ખાસ એક વસ્તુ વાંચો કે આમાં શું કવર નથી થતો. એની અંદર બધું આખું લિસ્ટ લખેલું હોય છે કે આટલી વસ્તુ આની અંદર કવર નથી થતી. બસ તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.